આપણી પાસે એક જ મોડલ છે એમ્પ્લોય, અને એ એમ્પ્લોયને આપણે ક્રિએટ કરીને બી જોયું હતું કે એડ એમ્પ્લોય રિક્વેસ્ટ ડોટ પોસ્ટ ડોટ ગેટ ડેટા આવશે, અને જે એમ્પ્લોય છે એ ક્યાંથી મળશે, ડોટ મોડલ્સમાંથી એમ્પ્લોય મળશે. સેમ વસ્તુ જ કરવાની છે, કોઈ બી ફર્ક નથી. પણ આ વખતે આપણી પાસે આ જે મોડલ આવે છે એ મોડલ ચેન્જ થઈ જશે ત્યાંથી. બરાબર. હવે મોડલ ક્યાંથી આવશે? મોડલ આવશે અહીંયા આપણને ડિજેંગો ડોટ contrib ડોટ auth ડોટ models import user. હવે એની અંદર આપણે કરવાનું છે યુઝર ક્રિએટ. અને બીજી વસ્તુ આપણે એમ્પ્લોયનું ચાલ્યું હતું ત્યારે બી બતાવ્યું હતું કે કોઈ બી ફોર્મ તમે બનાવો એની અંદર નેમ ફિલ્ડ હોવી જોઈએ, ટાઈપ સબમિટ હોવું જોઈએ, મેથડ પોસ્ટ હોવી જોઈએ, CSRF ટોકન, એડ એમ્પ્લોય. બરાબર. પેલો ગ્રુપમાં વિડીયો મોકલેલો છે એવું, તો એમાં બી જોઈ લેજો. આ સેમ વસ્તુ હવે સાઇન અપના પેજમાં પણ આવશે, કે જે બી ઇનપુટ ફિલ્ડ છે એમાં આવશે નેમ એટ્રીબ્યુટ, યુઝર નેમ, ઈમેલ, પાસવર્ડ, અને આના માટે આવશે ટાઈપ સબમિટ. બરાબર. ફોર્મ છે તો ત્યાં આવશે એક્શન URL. બરાબર. મેં ઓલરેડી અહીંયા એક URL બનાવી દીધી છે સાઇન અપ નામથી, તો એ સાઇન અપ URL નો આપણે યુઝ કરશું અહીંયા. અને એની મેથડ આવશે પોસ્ટ. ઓકે. અને બીજી કઈ વસ્તુ હતી? CSRF ટોકન. તો એટલી વસ્તુ આવશે જ્યારે બી તમે કોઈ ફોર્મ ક્રિએટ કરશો, એ પછી સાઇન અપ માટે હોય, એડ એમ્પ્લોય, લોગિન માટે, એટલી વસ્તુ છે. નેમ, એક્શન URL, મેથડ, CSRF ટોકન, ટાઈપ સબમિટ. બરાબર. હવે જ્યારે ટાઈપ સબમિટ ઉપર ક્લિક થશે, એટલે કે બટન ઉપર ક્લિક થશે, તો ડેટા આપણને ક્યાં મળશે? સાઇન અપના વ્યૂમાં, જેમ અહીંયા આપણને મળતો હતો એડ એમ્પ્લોયના વ્યૂની અંદર. સેમ વસ્તુ કરવાની છે. ઇફ રિક્વેસ્ટ ડોટ મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ, તો ડેટા લો અને એને ક્રિએટ કરો. તો આ વખતે આપણે મોકલીએ છીએ ટોટલ 3 વસ્તુ: યુઝર નેમ, રિક્વેસ્ટ ડોટ પોસ્ટ ડોટ ગેટ યુઝર નેમ, પાસવર્ડ, ઈમેલ, પાસવર્ડ. ઓકે. અને અહીંયા આપણે કરશું યુઝર ડોટ ઓબ્જેક્ટ્સ ડોટ ક્રિએટ યુઝર. સેમ આપણે અહીં કર્યું હતું ક્રિએટ. આ વખતે આપણે યુઝર ક્રિએટ કરવો છે સ્પેસિફિક, એટલા માટે આપણે લખશું ક્રિએટ યુઝર. બરાબર. ખાલી સાઇન અપમાં એક જગ્યાએ આવશે ક્રિએટ યુઝર, બાકી બધી જગ્યાએ હંમેશા આવશે ક્રિએટ જ્યારે બી આપણે કોઈ ડેટા ક્રિએટ કરીએ. અને અહીંયા મોકલી દેવાનું યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ યુઝર નેમ, ઈમેલ ઇઝ ઇક્વલ ટુ ઈમેલ, અને પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. ઓકે. અને જેમ આપણે અહીં કરતા હતા રિટર્ન રીડાયરેક્ટ અબાઉટમાં, એવી રીતે સેમ આપણે અહીંથી કરી દઈશું રિટર્ન રીડાયરેક્ટ કરી દઈએ આપણે હોમ પર. એક વસ્તુ અહીંયા રહી ગઈ, ઇફ રિક્વેસ્ટ ડોટ મેથડ ઇઝ પોસ્ટ કરી દે. ઇફ રિક્વેસ્ટ ડોટ મેથડ ઇક્વલ ટુ પોસ્ટ. બરાબર. આ ફર્સ્ટ લાઈન રહી ગઈ, તો આ બધું આવશે એની અંદર. ઓકે. તો જો રિક્વેસ્ટ મેથડ પોસ્ટ હશે તો ડેટા ગેટ કરશે, એક યુઝર ક્રિએટ કરશે અને રિટર્ન કરી દેશે હોમની અંદર. તો હવે આપણે જોઈ લઈએ. તો i@mail.com 1 2 3 એન્ડ સબમિટ. તો હોમ ઉપર રીડાયરેક્ટ થઈ ગયું. ડેટાબેઝમાં જઈને બી જોઈ રહ્યા કે એ છે કે નહીં. બરાબર. તો ઓથ યુઝર, અને એની અંદર એક સેકન્ડ યુઝર ક્રિએટ થયો હાઈ નામથી. ઓકે. હવે બીજું શું કરવું છે કે જો સાઇન અપ જ્યારે કરશે અને એ યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ કરતો હશે, 1 2 3 સબમિટ, તો અહીંયા મને આ એરર આપે છે આવી રીતે, કારણ કે એ યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. હવે મારે એને હેન્ડલ કરવી છે, એ એરર હેન્ડલ કરવું છે કે એ મને એવી રીતે એરર ના આપવું જોઈએ. એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરી દે કે ભાઈ પ્લીઝ એન્ટર ઓલરેડી યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ. બરાબર. એવો એક મેસેજ અહીંયા પ્રિન્ટ થવો જોઈએ સિમ્પલ. તો આપણે સૌથી પહેલા ફાઇન્ડ કરશું કે યુઝર એક્ઝિસ્ટ કરે છે કે નહીં, એના પછી ક્રિએટ કરશું. તો આ જે યુઝર ક્રિએટ થાય છે એના પહેલા આપણે એરર ચેક કરશું કે ઇફ
કે જે યુઝર છે એની અંદર જેટલા બી ઓબ્જેક્ટ છે એમાંથી આપણે ફિલ્ટર કરીએ યુઝરને. યુઝરનેમ ઇઝ ઇક્વલ ટુ યુઝરનેમ. જો એ એક્ઝિસ્ટ કરતું હોય, બરાબર, જો એ યુઝરનેમ એક્ઝિસ્ટ કરતું હોય તો હવે આપણે એક એરર આપી દેશું. બરાબર, કે ઇફ યુઝર ડોટ ઓબ્જેક્ટ ડોટ ફિલ્ટર ફિલ્ટર કરશે યુઝરનેમને, જો એક્ઝિસ્ટ કરતું હશે તો આપણે અહીંથી શું આપવાની છે, એક એરર. બરાબર, તો આપણે જેમ અહીંયા ડેટા મોકલતા હતા રિસ્પોન્સ કરીને, એવી રીતે આપણે એરર અને એરર કરીને એક એરર મેસેજ મોકલશું. બરાબર, તો આપણે કરી દઈએ રિટર્ન રેન્ડર signup.html અને અહીંયા મોકલી દે આપણે એક એરર મેસેજ. યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ. બરાબર, અને આ એરર મેસેજને સાઇનઅપમાં આ બટન ઉપર કરી દઈશું. એરર મેસેજ સ્ટાઇલ કલર રેડ. ફરીથી આવ્યા, ફરીથી સેમ યુઝરનેમ 1 2 3. તો શું કહેશે, યુઝરનેમ યુઝર ઓલરેડી એક્ઝિસ્ટ. બરાબર, એટલે આપણે કોઈ અલગ નામથી હેલો નામથી આપણે કરી દઈએ. સબમિટ કરશું તો હવે એ ન્યૂ યુઝર ક્રિએટ થઈ જશે. બરાબર, ખ્યાલ આવે સાઇનઅપમાં સેમ વસ્તુ આવશે લોગિન માટે. બરાબર, અહીં લખીએ લોગિન ડોટ એચટીએમએલ. સાઇનઅપની અંદરનો સેમ કોડ કોપી કરીને લોગિનમાં, પણ જ્યારે આપણે લોગિન કરશું ત્યારે એની અંદર બે વસ્તુ જ આવશે, એક યુઝર ને મને પાસવર્ડ. ઈમેલની કોઈ જરૂર નથી. અને સેમ એરર મેસેજ આપણે અહીંયા શો કરશું. જે યુઆરએલ છે એ યુઆરએલ ચેન્જ થઈને થઈ જશે લોગિન યુઆરએલ. ઓકે, હવે લોગિન યુઆરએલ જોઈએ છે કે નહીં, તો લોગિન યુઆરએલ નથી, તો આપણે બનાવી દઈએ અહીંયા લોગિન યુઆરએલ. તો જ્યારે લોગિન કરશું ત્યારે લોગિનનું ફંક્શન ચાલશે અને એનું નામ હશે લોગિન. હવે લોગિનનું ફંક્શન ક્યાંથી આવશે, તો વ્યૂઝમાંથી આવશે લોગિન. હવે વ્યૂઝમાં જોઈએ લોગિનનું ફંક્શન છે કે નહીં, તો વ્યૂઝમાં પણ લોગિનનું ફંક્શન નથી. હોમ, અબાઉટ, એડ એમ્પ્લોય અને સાઇનઅપનું છે, લોગિનનું નથી. તો લોગિન માટે બનાવી દઈએ અહીંયા. ઓકે, અને કરી દઈએ નેવ બારમાં યુઆરએલ એટ સાઇનઅપ ની સાથે લોગિન. બરાબર, તો અહીંયા છે સાઇનઅપ અને લોગિન. હવે જ્યારે આનો પર ક્લિક કરે ત્યારે મારે લોગિન કરવું છે. ઓકે, તો હવે લોગિન કેવી રીતે થશે, તો લોગિન થશે સૌથી પહેલા તો યુઝર નેમ અને પાસવર્ડ મેચ થશે ડેટાબેઝમાં. જો પાસવર્ડ મેચ થયા તો પછી આપણે યુઝરને કરશું લોગિન. તો એના માટે ટોટલ બે વસ્તુ આપણે કરવી પડશે. ઇમ્પોર્ટ django ડોટ contrib ડોટ auth import authenticate અને લોગિન. આ બે વસ્તુ આપણે અહીં કરવી પડશે ઇમ્પોર્ટ. ઓકે, લોગિન અને લોગ આઉટ. હવે લોગિન નામનું ફંક્શન આપણે ઓલરેડી બનાવી દીધું અહીંયા, તો મારે એને કરવું પડશે, નામ ચેન્જ કરવાનું છે ટૂંકમાં. બરાબર, કારણ કે લોગિન નામનું ફંક્શન છે. જો ના હોય તો રહેવા દો તો ચાલે, પણ આપણી પાસે લોગિન નામનું ઓલરેડી ફંક્શન છે, તેનું કરી દે લોગિન એઝ ઓથ લોગિન અને લોગ આઉટ એઝ ઓથ. આ કંઈ નથી કર્યું, બસ આપણે નામ ચેન્જ કરી દીધા એના. બરાબર, બીજું કંઈ નથી. હવે શું કરવાનું છે લોગિનમાં, તો આપણે ડેટા લેવાનો છે. કોનો ડેટા લેવાનો છે, તો ઈમેલ સિવાય બાકી બંનેનો. બરાબર, તો યુઝરને મને પાસવર્ડ લીધા. હવે એને આપણે ઓથેન્ટિકેટ કરશું. બરાબર, તો એના માટે અહીંયા મૂકી દે આપણે ઓથેન્ટિકેટ. એની અંદર આપણે મોકલી દઈએ યુઝરનેમ ઇઝ ઇક્વલ ટુ યુઝરનેમ અને પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ. હવે ઓથેન્ટિકેટ શું કરશે, ડેટાબેઝમાં ગોતશે જે આપણું ઓથ યુઝર છે એની અંદર આ યુઝરનેમ અને પાસવર્ડને ગોતશે. જો એ મેચ થઈ ગયું તો એ આપણને એ યુઝર લાવીને રિટર્ન કરી દેશે. જેમ કે હેલો મેચ થયું તો હેલોને લાવીને શેમાં સ્ટોર કરી દેશે, યુઝરમાં. અને જો મેચ ના થયું તો શું કરશે, તો આપણને નન સ્ટોર કરશે, NONE. બરાબર,
બરાબર. તો જો યુઝર હશે તો સ્ટોર કરી દેશે, જો નહીં હોય તો નન સ્ટોર કરશે. તો આપણે મૂકીએ કે જો ઇફ યુઝર હોય, જો ઇફ યુઝર હોય તો આપણે શું કરશું, લોગિન કરી દેશું. બરાબર. તો ઓથ લોગિન એમાં મોકલી આપણે રિક્વેસ્ટ અને પર્ટિક્યુલર યુઝર. અને જો યુઝર નહીં હોય તો આપણે શું કરશું, એક એરરનો મેસેજ મોકલી દેશું. રિટર્ન રીડાયરેક્ટ થઈ જશે હોમમાં અને error underscore message invalid details. ઓથેન્ટિકેટ કરશું. જો યુઝરને મેચ થઈ ગયું તો સ્ટોર થશે, જો યુઝર હશે તો લોગિન થશે, જો યુઝર નહીં હોય તો રિટર્નમાં આપણે એક એરરનો મેસેજ મોકલશું. તો હાય 1 2 3 સબમિટ ઉપર ક્લિક કરીએ તો હોમમાં આવી ગયો, એનો મતલબ કે લોગિન થઈ ગયું. હવે હું અહીંયા કંઈક અલગ વસ્તુ લખું, હાઈ 2 એન્ડ 1 2 3 સબમિટ. તો શું કહેશે, ઇનવેલિડ ડિટેલ્સ. બરાબર. તો આ મોકલું છું તમને કોડ લોગિન અને સાઇન અપ માટે. તો પછી આપણે અલગથી આમાં વધારે ઓથેન્ટિકેશન એટલે કે વધારે કન્ડિશન્સ એડ કરી દઈશું. બરાબર. પણ અત્યારે હું તમને મોકલું છું તો તમારા પ્રોજેક્ટમાં, ડિજેંગોના પ્રોજેક્ટમાં આને કરી દેજો એડ. બરાબર.